શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે વચ્ચે રાસ નો રમાણી તો ચાલે નહોતો, હે? હા કે ના? હે? હા ને કહેવાય, ના ને કહેવાય. બોલો એની યાર કામ કરો, નહીતર ખબર નહીં પડે. ચાલશે ને? વાહ વાહ વાહ. મહારાજ સર્જાઈ રહ્યો છે, ગોપીઓ અને વચ્ચે મધ્યમાં શ્રી કૃષ્ણ. जो भी घूम रहा है, जो भी चलयमान है, वो सब गोपी रूप है. और जो भी चलता है, घूमता है, તમે જોજો પંખો હોય ને તો એના પાંખડાઓ ફરે, પણ વચ્ચેનો જે મધ્ય ભાગ હોય ને એ આપણને દેખાય. પાંખડાઓ સ્પીડમાં ફરતા હોય ન દેખાય. જેટલી ગતિ વધુ એટલા પાંખડા ન દેખાય. એક બે ઉપર ફરતો હોય તો પાંખડા દેખાય, ગણી શકાય. પણ વચ્ચેનું જે કેન્દ્ર છે, અને કોઈ પણ વસ્તુ જે ફરતી હોય એને મધ્યમાં સ્થિર કરવા માટે કેન્દ્ર જોઈએ. પૈડું હોય ગાડાનું, પછી કોઈ પણ વસ્તુ હોય એ ફરતી હોય એને વચમાં એક મધ્યમાં કેન્દ્ર જોઈએ સ્થિરતા માટે. તો આ સંસાર રૂપી ગોપીઓ જે છે, આ સૃષ્ટિ રૂપી ગોપીઓને સૃષ્ટિનું રૂપક આપ્યું છે કે ગોપીઓ આ સૃષ્ટિની માફક ફરી રહી છે અને એના મધ્યમાં આ સૃષ્ટિને કેન્દ્રમાંથી સ્થિરતા આપવા માટે કેન્દ્રની અંદર કૃષ્ણ તત્વ છે, બ્રહ્મ તત્વ છે. આ સૃષ્ટિ ફરી રહી છે અને કૃષ્ણ તત્વ આ સૃષ્ટિને મધ્યમાંથી સ્થિરતા આપે છે. અને રાસ રમતા રમતા ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે અમે ગોપીઓ કેટલી શ્રેષ્ઠ કહેવાઈએ, કેવી ભાગ્યશાળી કહેવાઈએ, કેટલી શ્રેષ્ઠ કહેવાઈએ કે ભગવાન અમારી હારે રાસ રમે છે. શબ્દો पे ધ્યાન દેના. અમે ગોપીઓ કેટલી શ્રેષ્ઠ કહેવાઈએ કે ભગવાન અમારી સાથે રાસ રમે છે. હવે જો આમાં કાંઈ ખોટું બોલી છે ગોપીઓ? જેના તેના અહોભાગ્ય હોય. અહીંયા ખાલી કાનુડાની છબી છે, ભગવાનની છબી છે, અને આમ રાસ રમતા હોય તો આપણને એમ થાય આ હા હા હા, શું ધન્યતા છે, શું આનંદ છે. આપણને ખાલી ભગવાનની છબી અહીંયા રાખી છે અને આપણો આટલો આનંદ આવે. તો જેની હારે સાક્ષાત શરીર સાથે જે સદેહે ભગવાન હારે રમતી હોય એ ગોપીઓને એવો ભાવ તો આવે ને કે અમે કેટલી શ્રેષ્ઠ કહેવાય, અમે કેટલી ભાગ્યશાળી કહેવાય કે ભગવાન અમારી હારે રમે છે. ભાવ તો સુંદર છે, પણ આના જેવું છે. 40 વર્ષના ભાઈ એક લગ્નમાં રિસેપ્શનમાં ગયા તો કોઈએ પૂછ્યું કે પિતાજી ઘરે કેમ છે, કાકા ઘરે કેમ છે? ઘરે નથી એમ. તો મોટા ભાઈને ઘરે રહેવા ગયા છે? તો કે નાના ભાઈને ત્યાં ગયા છે, બેનને ગયા ફરવા ગયા છે. દીકરીને ત્યાં ફરવા જાય મા બાપ, બેનને ત્યાં ફરવા ગયા છે. તારી પાસે નથી, મોટા કને નથી, નાના કને નથી, બેનને ત્યાં નથી ગયા, વૃદ્ધાશ્રમમાં મૂકે એવો? ના બાપા ના, અહીંયા નથી, વાય નથી મૂકે એવો. તો અરે ના બાપા ના. તો બી ભેદ ભરમ વાળી વાતો કાં કરસ? વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો નથી, તું કે મોટા ભાઈને ત્યાં નથી, બેનને ત્યાં નથી, નાના ભાઈને ત્યાં નથી, મોટા ભાઈને ત્યાં નથી, તારા ઘરે નથી, તો બાપુજી છે ક્યાં? અને ત્યાં બહુ સુંદર જવાબ આપ્યો એ દીકરાએ. એ 40 વર્ષના ભાઈએ જવાબ આપ્યો કે બાપુજી મારા ઘરે નથી રહેતા, હું બાપુજીના ઘરે રહું છું. હા, બાપુજી મારા ઘરે નથી રહેતા, હું બાપુજીના ઘરે રહું છું. જો વાત તો એક જ છે, એક જ છત નીચે રહેવાનું છે. વાત તો એક જ છે, વાત તો એક જ છે, પણ ભાવ બદલી જાય છે.
એમ ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે અમે કેટલી શ્રેષ્ઠ, કે કૃષ્ણ અમારી સાથે રાસ રમી રહ્યા છે. ભગવાનને આની અંદર અહંકારનું દર્શન થયું અને જેવો અહંકારનો ભાવ દેખાણો એવા ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. રાસ લીલામાંથી ભગવાન ગાયબ થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા. ટોચની અવસ્થાએ પણ જ્યારે જીવ એની અંદર અહંકાર આવે છે ત્યારે ઈશ્વર છટકી જાય છે. આપણે ટોચની અવસ્થાએ પહોંચીએ અને એમાંય પણ જ્યારે અહંકાર આવે ત્યારે ઈશ્વર છટકી જાય નહીં. જ્યારે ઈશ્વર છટકી જાય ત્યારે જીવ લટકી જાય. ઈશ્વર છટકી જાય છે અને જીવ લટકી જાય છે. હવે કૃષ્ણના વિરોહમાં ઘેલી બનેલી ગોપીઓ કુંજ ગલીઓમાં કૃષ્ણને માધવને ગોતવા નીકળે છે. કુંજ ગલીઓમાં ગોતતા ગોતતા ભાગવતમાં વર્ણન છે કે ગોતતા 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 રેતીમાં બે પગલા પડ્યા છે. રેતીમાં બે પગની છાપ છે, પગલા પડ્યા છે અને પગલાની છાપ એટલી સુંદર છે, એટલી પ્રતિકૃતિ એટલી સુંદર છે. ગોપીઓ સમજી ગઈ આ આપણા શ્યામ મનોહર સુંદર કાળિયા ઠાકર સિવાય બીજા કોઈના ચરણ કમલ ન હોય, આ કૃષ્ણના પગલા છે. હવે કૃષ્ણના પગલાનો પીછો કરવા માંડી, ભગવાનને ગોતવા માટે. રેતીના પગલા જે હોય એનો પીછો કરતી જાય કરતી જાય કરતી જાય. ત્યાં આગળ થોડીક ગઈ, ત્યાં ભગવાનના બે પગલા હોય, એની હારે વળી બીજા બે પગલા. ભગવાનના બે પગલા તો હતા, એની હારે વળી બીજા બે પગલા દેખાણા. ગોપીઓ આસપાસમાં બધી વાત કરે કે કોણ આ ભાગ્યશાળી હશે કે આપણા વચ્ચેથી લઈ જઈને ભગવાન એને એકાંતનો અનુભવ આપી રહ્યા છે. આ કોણ ભાગ્યશાળી હશે? નક્કી આ કૃષ્ણની આરાધિકા કોઈ હોવી જોઈએ. હા, આ નક્કી કોઈ કૃષ્ણની આરાધિકા હોવી જોઈએ. નક્કી આ કૃષ્ણની કોઈ રાધિકા હોવી જોઈએ. આ રાધિકા હોવી જોઈએ. પીછાઓનો પગલો કરતા જાય અને ત્યાં રાધાજી કદંબના એક વૃક્ષમાં લટકેલા જોવા મળે છે. વૃક્ષની ડાળ પકડી અને રાધાજી લટકે છે. ગોપીઓ એ બધી રાધાજીને ડાળમાં લટકતા હતા ને તો રાધાજીને ઉતાર્યા. રાધે, તમે અહીંયા? અરે આપણે બધા રાસ રમતા હતા, ખબર નહીં ભગવાનને શું એવી ઈચ્છા થઈ કે રાસની વચ્ચેથી ભગવાન મારો હાથ ખેંચી અને મને લઈ ગયા, મને એકાંતનો અનુભવ આપવા લાગ્યા. અને પછી અમે મીઠી મધુરી વાતો, કનૈયો મીઠી મધુરી વાતો કરતો જાય અને હું એ સાંભળતી જાઉં. ચાલતા ચાલતા થાક લાગે. મેં કનૈયાને કીધું, કનૈયા ચાલતા ચાલતા હું થાકી ગઈ છું, થોડી કૃપા કર. અને ત્યાં તબ कन्हैया ने बड़ी कृपा करके मुझे अपने कंधों पे बिठा दिया और वो चलते जा रहा है, अपनी बातें किए जा रहा है और मैं कन्हैया में कृष्ण मग्न, कृष्ण प्रेम रस में मग्न हूं. और तभी मेरे मन में ये ख्याल आता है, मारा मन में विचार આવ્યો કે આ ગોપીઓ કેટલી ભાગ્યશાળી કહેવાય, ગોપીઓ કેટલી શ્રેષ્ઠ કહેવાય કે ભગવાન ગોપીઓ હારે રાસ રમે. અને એમાંય મારા ભાગ્ય તો કેવા કહેવાય, મારી શ્રેષ્ઠતા તો કેવી કહેવાય કે મને તો બધાયની વચ્ચેથી લઈ જઈને વળી એકાંતનો અનુભવ આવે. જેવો ભાવ આવો આવ્યો ત્યાં ખબર નહીં આ ઝાડની ડાળ ક્યાંથી આવી ગઈ, એ પકડવા જાઉં ત્યાં કનૈયો નીચેથી અંતર ધ્યાન થઈ ગયો, કનૈયો નીચેથી ગાયબ થઈ ગયો. ગોપીઓને પોતાની ભૂલ સમજાય કે આપણને પણ મનમાં જ્યારે આવો ભાવ આવ્યો તો ત્યારે જ કનૈયો આપણને મૂકીને ગયો છે. આપણી ભૂલ છે, આપણો દોષ છે. और कृपा भई तब जानिए जब दिखे अपन के दोष. આપણને આપણા દોષ જ્યારે દેખાય ત્યારે સમજી લેવાનું કે આપણા નાથની, આપણા ઈશ્વરની આપણા ઉપર કૃપા થઈ છે. હા, બાકી આ સંસારમાં
કોઈને પોતાની ભૂલ સમજાતી નથી. આ સંસારમાં કોઈને પોતાની ભૂલ સમજાતી નથી. ગોપીઓએ કીધું કે આપણા મનમાં પણ જ્યારથી આવો ભાવ આવ્યો છે ત્યારથી કૃષ્ણ આપણી વચ્ચેથી ગયા છે. અને જે જઈને જઈ પણ ક્યાં શકે, જે અત્ર તત્ર સર્વત્ર હોય, જે વ્યાપક હોય એ સંતાઈ પણ ક્યાં શકે. અહીંયાથી ગયો છે ને, ગીત ગાતા ગાતા અમારી વચ્ચેથી ગયો છે, તો અમે સૌ ગોપીઓ મળી અને ગીત ગાઈને કનૈયાને બોલાવશું. અને ત્યારે ભાગવતની અંદર ગોપીઓ 19 ગોપીઓ એક એક શ્લોક દ્વારા ગોપી ગીતનું ગાયન કરે છે. ખૂબ મધુર ભાવ છે, ખૂબ સુંદર ભાવ છે.